સાણંદમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ થતી હોવાના આરોપ સાથે કોંગ્રેસે પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું છે. એસઆઈઆર હેલ્પ ડેસ્ક માત્ર શોભાના ગોઠિયા સમાન છે અને જો મતદારોના અધિકારોનું રક્ષણ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. કોંગ્રેસના જણાવ્યા મુજબ રજીસ્ટ્રેશન ઓફ ઇલેક્ટર્સ રૂલ્સ 1960ના વિવિધ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી આધાર પુરાવા વિના ફોર્મ નંબર 7નો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. હજારો મતદારોના નામ ખોટી રીતે કમી કરવા માટે વાંધા અરજીઓ રજૂ કરાઈ હોવાનો આરોપ છે. નિયમ મુજબ મતદાતાને નોટિસ આપી સુનાવણી કરવી ફરજિયાત હોવા છતાં તંત્ર લાપરવાહ જણાય છે. ચૂંટણી પંચની સૂચના છતાં સાણંદ મામલતદાર કચેરી ખાતે હેલ્પ ડેસ્ક પર કોઈ અધિકારી હાજર હોતા નથી. ખાલી ખુરશીઓ ધૂળ ખાઈ રહી છે, જેના કારણે અરજદારો પરેશાન થઈ રહ્યા છે. ખોટી વાંધા અરજીઓ રજૂ કરનારા તત્વો સામે તાત્કાલિક ફોજદારી ગુનો દાખલ થાય. આધાર પુરાવા વગરની તમામ અરજીઓ રદ કરી યોગ્ય મતદારોના નામ યથાવત રાખવામાં આવે. તમામ વાંધાઓને ફોર્મ 11 મુજબ જાહેર કરવામાં આવે. જો ચૂંટણી તંત્ર તાત્કાલિક યોગ્ય પગલાં નહીં લે તો સામાન્ય જનતા મતાધિકાર માટે કોંગ્રેસ રસ્તા પર ઉતરી આંદોલન કરશે. ચૂંટણી પંચ દ્વારા જે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે એ કામગીરી માટે અહીંયા આ હેલ્પ ડેસ્ક એસઆઈની કામગીરી માટે હેલ્પ ડેસ્ક રાખેલું છે. અહીંયા એ ધૂળ ખાઈ રહી છે. કોઈ અહીંયા અધિકારી કે કોઈ જવાબ આપનાર વ્યક્તિ અહીંયા હાજર છે જ નહીં. અને કદાચ જે પ્રમાણે પહેલા દિવસે જે પ્રમાણે મૂકી છે એ પ્રમાણે એમનું એમ જ છે. તો લોકો ને જે પણ મૂંઝવણ હોય કે કોઈ પ્રશ્ન હોય તો કોની જોડે એના જવાબ માંગી શકે. આના કારણે લોકોને કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે અને એસઆઈની કામગીરી વીક ચાલી રહી છે.